અત્યારે અમે આવ્યા છીએ સિદ્ધ ગઢ, એટલે કે માતા પાર્વતીજી દ્વારા સ્થાપિત આ વડ છે. અને અહીંયા કાર્તિકેય સ્વામી એટલે કે શંકરના પુત્રને પાર્વતીજીએ અહીંયા આ વટવૃક્ષ નીચે જ ભોજન કરાવેલ. અને બીજી માન્યતા એવી છે કે રાજા વિક્રમાદિત્યએ આ વટવૃક્ષની નીચે ઘોર તપસ્યા કરી અને વેતાલને વશ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. તો આપણે એ પૂજનીય વટવૃક્ષની દર્શન કરીએ. અને ચાલો મારી સાથે હું પણ તમને દર્શન કરાવીશ. અત્યારે અમે આવ્યા છીએ મંગલનાથ મંદિર, એટલે કે આ મંદિર છે એ પૃથ્વીનું સેન્ટર પોઈન્ટ છે અને મંગલ ભગવાનનો જન્મસ્થળ છે. તો ચાલો આપણે મંદિરમાં જઈ અને મંદિરની ડિટેલ જોઈએ અને મંદિરના દર્શન કરીએ. જય મહાકાલ. મંગલનાથ મંદિરે મંગળ દોષના નિવારણ માટે અહીંયા પૂજા કરવામાં આવે છે. એટલે જે કોઈને મંગળ દોષ નડતો હોય તો અહીંયા પૂજા મંગળનાથ મંદિરે થાય છે. શાંતિપની આશ્રમમાં કૃષ્ણ ભગવાન જે 14 વિદ્યા શીખ્યા એ જગ્યા આ છે. તમે મારી પાછળ જોઈ શકો છો કે યજ્ઞ વિદ્યા, સંગીત વિદ્યા, જ્યોતિષ વિદ્યા એવી ઘણી બધી વિદ્યાઓ આ જગ્યા પર કૃષ્ણ ભગવાને શીખી હતી. શાંતિપની આશ્રમમાં કૃષ્ણ દ્વારા શીખેલી 64 વિદ્યાઓનું પૂરેપૂરું ડિસ્ક્રિપ્શન આ આશ્રમમાં આ બધી જગ્યાએ તમને વિથ ફોટો ગેલેરી સહિત આપેલું છે. તો ગમે ત્યારે અહીંયા આવો તો તમે ચોક્કસ જોજો.